હાલો શુભ રાત્રિ. અહીં પધારેલ સર્વ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને ખાસ આપણે આ એન્યુઅલ ફંક્શનમાં પધાર્યા આ સ્કૂલના આમંત્રણને માન આપીને તે બદલ મારા સર્વ સાથી વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખરેખર હું અહીંયા બેઠો તો પાછળ મને એમ થયું કે આ ખરેખર કેટલું છોકરાએ સારું કર્યું છે અને આના સ્કૂલ વિશે મને રિવ્યૂ આપવાની ઈચ્છા થઈ ગઈ. એટલે ખાસ કહીને તો જે આ ફાઉન્ડેશન છે જે ઠક્કર સાહેબનું, એનું જે વૃક્ષનું થડ મજબૂત હોય, આ દર્શન થડ છે ને એ વૃક્ષનું એક થડ છે. એ થડ જ મજબૂત હોય તો એની ડાળી પણ મજબૂત બને. આ સ્ટાફ પૂરો છે ને એ ડાળી છે અને આપણા જે ભૂલકાઓ આવે છે ને સ્કૂલની અંદર એ એના પાંદડા છે. જો વૃક્ષનું થડ મજબૂત હોય તો એની ડાળી મજબૂત થાય અને જો ડાળી મજબૂત થાય તો આપણું પાંદડું પણ નીલું રહેશે અને હંમેશા મજબૂત જ રહેશે. એ આ મળી શકે તો આ એજ્યુકેશન ઠક્કર સરના માધ્યમથી જ મળી શકે. અને મને એક ખાસ એક વખત મારી અને દર્શન સરની શર્માજીને ત્યાં મુલાકાત થઈ હતી આનંદ આર્ટમાં, ત્યારે પણ મેં એમને વાત કરેલી હતી કે આખા ગુજરાતની અંદર કદાચ વાત્સલ્ય સ્કૂલ ફર્સ્ટ હશે કે જેની અંદર ભાગવત ગીતા વિશે જ્ઞાન આપવામાં આવે છે, આપણા સનાતન ધર્મ વિશે જ્ઞાન આપવામાં આવે છે. એ હશે તો આ દર્શન સરની સ્કૂલ. બાકી ગુજરાતની અંદર કોઈ સ્કૂલ નહીં હોય કે ત્યાં કને ભાગવત ગીતા શીખડાવવામાં આવતી હશે. અને આ જે સ્કૂલના છોકરાને હમણાં સાહેબે કીધું કંઈક 47 શ્લોક આવડે છે, એ કોઈ ગુજરાતની સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી સ્ટુડન્ટ નહીં હોય કે એને 47 શ્લોક આવડતા હશે. ખરેખર સાહેબ આજના પરફોર્મન્સમાં તમે ધર્મ, શિક્ષણ, માતા પિતા બધાને આવરી લીધા છે. ખરેખર દિલ ખુશ થઈ ગયું કે તમે આટલું પીરસો છો અને અમારા છોકરા આટલું મેળવે છે. ખરેખર ધન્યવાદ છે સર. આપને જેટલા અમે ધન્યવાદ આપી શકીએ વાલી મિત્રો એટલા આપના માટે ઓછા છે. આપ સરેસર અમારા છોકરા માટે ભગવાન રૂપી અમને મળ્યા છો. અમારા છોકરાને જે અંદર જે આ આપણા ભારતની અંદર હમણાં જરૂર છે સનાતન ધર્મની, એ તમે શીખડાવી રહ્યા છો. એના માટે ખરેખર દિલથી હું તમારો આભાર માનું છું. ધન્યવાદ. આપ સૌએ મને સાંભળ્યો.